ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજમાં ન્યાય અને સમાનતાના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। દાદરાનગર હવેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલજી અને દમણ દીવ રાજ્યના કચેરીના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકરજીના જીવન અને સંઘર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર મજીદ લધાણીએ તેમનો મૌખિક પરિચય આપીને સભ્યોને પ્રેરિત કર્યા હતા। આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ એસપી દમણિયા અને રાજ્યમંત્રી ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે। અંદરમાં જ્યારે મૃત્યુ પછી આત્માને મુક્તિ મળે તો એ આત્માની સ્વતંત્રતાને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે। બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજીનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956માં થયું હતું અને ભારતના બંધારણના શિલ્પી, ઘડવૈયા, સમાજ સુધારક, સામાજિક એક રસ્તા, આ બધા જ જે વિશેષણો બાબા સાહેબને આપવામાં આવે છે એ એટલે આપવામાં આવે છે કે એમણે જીવનભર